જાનું રડવાથી શું ફાયદો છે? કેમ રડે છે? ખોટી ખોટી તું રડે. તને કોઈ કાંઈ નથી કીધું સાચું બોલ. તને મમ્મીએ કંઈ કીધું કે ફોન કર્યો તને? હે, મમ્મીએ ફોન નથી કર્યો, પણ તમે કેવું મમ્મીને કીધું? તમારાથી કહેવાતું જ નથી. હું કરવા તમે એને એમ કીધું? હવે તમે મને ફોનમાં શું કીધું તું કે મમ્મી એમ કીધું કે જા તું એકલો જઈને સગાઈ કરી આવ? એટલું તમે નથી સમજતા. ખોટા મને ઓલું કરો હતી. અમે મને સાંભળવી જાય તમારી વાત. કઈ જાઓ તમે અહીંયાથી, મારી બહારથી. જાનું એમ ના બોલાય. જે થયું એવું બીજું શું કરવું? હે, ખોટું તો એવું બોલમાં. તું ગુસ્સામાં છે કારણ વગરની. ખોટો ગુસ્સો ન કર. હાયલા રાખે બધું. અમારે કેટલું હતું એ તો જોતું. હે, એટલું નથી જોતી. ખોટી રડમાં. તું રડવાનું બંધ કરી દે. હવે નીસુ, તું એને છે ને સમજાવ. હું તો હે ને થાકી ગયો એને સમજાવીને. કારણ વગરની ખોટી ગુસ્સો કરે છે. ખોટો હવે કહેવાય ગયું તો હવે મારે કઈ થાય? હવે એમાં વિચાર કર. હે, હવે શું કરવું મારે? તું એમ કે મને ખોટી કયું ને બોલે. હું મળવા આવ્યો, મમ્મીને કામ હતું ને છતાં હું આવ્યો. કંઈ વાંધો નહીં, યાર જાનું પાસે જઈએ. હું ફોનમાં રડતી હતી. હું કહું નહીં જાય તો વધારે ઓલી કરશે ઓલું. એ તો વાત બરાબર છે જય, પણ તમારે છે ને આને વાત કરવાની નથી જરૂર ભાઈ. તમે વાત કરી તમારી મમ્મીને, ત્યાં આટલું બધું થયું ને, અને તમારી મમ્મીને કેવું દુઃખ લાગી ગયું હશે. હે, કે એમ કહી દીધું તમને કે તમે એકલો જઈ જાઓ ને. હે, તો ન સારું લાગે ને. હવે જાનુને એક જ વિચાર આવે, મેં તમને ન કીધું હોત તો હવે જાનુ એની મમ્મી ન કહી અગે ને આવી બધી વાત. કાંઈ વાંધો નહીં, જે થયું પણ છે ને શું કહેવાય, આ તમારે કહેવાની જરૂર નથી. બધી વાત મમ્મી ન કહેવાની. બધી વાત મમ્મીને કહી દો તમે. જે હોય જે અહીંયા જાનું વાત કરીને ને બધું મમ્મીને કહી દેતા હશે. મને એમ છે એટલે મમ્મીને એમ થતું હોય છે કે હા આ જાનું બધું કરાવે છે. એટલે તમને ન સમજણ પડતી જાય. બધી વાત કઈ મમ્મી ન કરવાની હોય. અરે ક્યાં બધી વાત મેં કરી? ક્યાં બધી વાત કરી? તું પેલા મારે સામું જો. ખોટી ક્યારની રડે છે. તમને હવે ખોટી લાગુ? હું ખોટી રડું એમ લાગુ? હજી તો લગ્ન નથી થયા તો તમે ખોટી કરવા માંડ્યા. લગ્ન પછી તમે શું કરશો? લે ખોટી રડે. ખોટું રડું છું હું કઈ? અરે બાપા, એમ નથી કહેતો. હું તને એમ કહું છું કે તું જેને રડમાં કારણ વગરની ખોટું તારો જીવ બરે છે એટલે તને કહું. હા, તને મારા ઘરે ન લઈ જવાય કે મમ્મી ન તારી પાસે આવે? હવે એ ઉપાધિ થઈ ને મારે. નકર તો હું તને ઘરે લઈ જાઉં. પગલાં થયા હોય તો તને મમ્મીને સામે બેહાડીને સમજાવી દઉં. પણ હવે એ ન થાય. કાંઈ નહીં જાય, બધું થઈ જાય. ઓલું ખોટું ન કરાય બેયને. હા, હાઈલા રાખે. અમારે કેટલું હતું. આ પતી ગયું ને થઈ જાય પછી રહેતા એમાં કંઈ ટેન્શન ન લેવાનું હોય. જાનો રડવાનું બંધ કરી દે, નકર હું તારો ભાઈ નહીં થાઉં. હાલ રડવાનું બંધ કરી દે. હું તો હવે જાઉં છું અહીંયાથી. મારે જઈ તમારી હારે કંઈ વાત જ નથી કરવી. બસ પ્લીઝ. એમ હું કરવા કરે જાનું? પ્લીઝ દૂર વયા જાઓ. મને હાથ પણ ન લગાડતા કીધું ને. હવે તો જાનું ઊંઘી જઈશ હો. તને બંધ થઈ જતો હવે એટલું બધું જઈ સમજાવે. મને તો કોઈ દી સુનિલ આમ નથી સમજાવી. પૂછ સુનિલને. હા, મેં મને કેવી કીજાતા ને કેવું બોલતા તોય હું સામે જાતી. કાંઈ વાંધો નહીં. તારા માટે આવી વાત અને મનાવે છે તો હું કરવા ખોટી? હાલ તો બોલી જાતો, નકર મારો મગજ ચાહે. નહીં બોલું મારે નહીં. તો એની યારે કેવું કર્યું, એને મારી યારે કેવું કર્યું તને નથી ખબર? મને એટલો ગુસ્સો આવે ને કે હું એમાં એવો ગુસ્સો આવે. પ્લીઝ માની જા. એમ હું કરવા કરે? માની જાય. એકવાર માની જા બસ. પછી જય ક્યારેય ભૂલ નહીં કરીશ. જય હવે તું ક્યારેય ભૂલ નહીં કરતો હો. પાક્કું નીસુબેન, હવે ક્યારેય ભૂલ ન કરું. કંઈ વાત કોઈ ન કહું. બસ જાનું હવે તો બસ જાનું બેન માની જા ને પ્લીઝ. आओगी जब तुम साजना अंगना फूल खिलेंगे बरसेगा सावन झूम के दो दिल ऐसे मिलेंगे जो कह दो तो चांद तारों को तोड़ लाऊंगा मैं इन हवाओं को इन घटाओं को मोड़ लाऊंगा मैं ला 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 तुम भी मुझसे प्यार कर लो तुम भी मुझसे प्यार कर लो दिल ने ये कहा है दिल से मोहब्बत हो गई है तुमसे मेरी जान मेरे दिल भर मेरा एतबार कर लो जितना बेकरार हूँ मैं खुद को बेकरार कर लो मेरी धड़कनों को समझो तुम भी मुझसे प्यार कर लो
હવે તો માની ગઈ જાનું, માની ગઈ ને, માનવું જ પડે ને કા. એ જે શ્રીકૃષ્ણ નીકળી ગયા તમારે હાવ, જડી ગઈ તમારે હાવ ને બસ. હા બસ સડી ગઈ, પોતરાઈ આવી, થકવી દે ને પુષ્પા બેનથી કવરાવી દે, હાવ માથું સડી જાય મારું, ગયા હસવાના માથા, હાવ થકવી દે હાવ. માન બસમાં સડાવ્યા એટલે હલું તું સડી રહ્યું ને, તે તમે જોવો તો એક પગથિયું સડે વળી બેહે, હાવ એવું કરે, ક્યાંય ન હલે ચલે કે ન કામ કરવા લાગે, કે કંઈક કામ કરવા લાગતા હોય ને તો આપણે નિરાય કરીએ કે ના જો કામ કરવા લાગે, પણ ન કરવા લાગે લે, હું કરી લે, હું કંઈ થાય આપણાથી ન થાય કંઈ, હું તો થાકી, મને કે જટ આવી જાય, હું કહા નહીં મને તો કામ કરાવે, કામવાળાને જીમ ના રે ના, હું તો જવાની નથી, બરાબર ને. હાસી વાત છે, ના રે ના ન જવાય ને, ન આપણે ત્યાં વાંચતા હોય તો તમારા નણંદ છે ને બારી જબરી છે, જોઈ લે પાછું દીકરાનું કરી લીધું, કેવા પાકા છે, મને તો બહુ જ પાકા લાગે છે તમારા નણંદ. સેતી એનું તો લફરું હતું કેદી માથા બા હોય ને તે તમને વાત ન કરું, મને એ લફરું તો કેદીનું હતું, પણ એની માને શું હતું કે આ ગામડાની છોકરી છે ને છે ને કામ કર્યા રાખીને ઘરમાં, એટલે અહીં છે ને કરી લીધી હતી હકે, ને સુનીલે મોહી ગયો તો રૂપારી છોકરી જોઈને, વાં ઓલી મૂકી દીધી બિસાડી, તો ઓલી છોકરી હારી કહેવાય ને, તે બિસાડી હા પાડ્યાની અરે પાછી, એટલે થઈ ગયું કાન કોણ દે ત્યાં મુકાઈ ગયું, એને તરત કંઈ થાય નહીં, આ તા લફરું હતું તે થઈ ગયું, વાંધો ના આવ્યો, મળી જાય મારે કોઈ ન, હું તો કહું જીમ કરે એમ, બરાબર ને. હાસી વાત છે, ના રે ના કોઈ ન કહેવાય, ફેરા કરે જીમ કરવું એમ. તમારા ભાઈ ને એમાં જો ને, તમારા ભાભીને તો તમારા હાહું જીરી નહોતું ગમતું, અહીંયા સત્સંગમાં બેઠા ભાઈ આવ્યો તે શીરો કર્યો રવાનો કે, પૂરીઓ કરી, પાઉંભાજી કરી હતી, પકોડા કર્યા હતા કે, એવું બધી વાતો કરતા હતા. હું કહું આપણે કંઈ બોલવું નથી, હું કહું અહીંયા ન હોય ને તો હું કહું વાત કરી હું તમને, પણ આપણે એ પહેલાં તમને કંઈ વાત ન કરાય હે. સાચી વાત છે, મને રક્ષાબંધનમાં ન જવા દીધી, એને એમ ન થાય કે હાલ હું રક્ષાબંધનમાં જવા દઉં, ન જવા દીધી લે, કોઈ વાંધો ન જવા દીધી, તો હમણાં કઠા ને તીસે ને એક દી આટો મારી આવો ભાઈને કે બિસારા નકરમાં ભેગા ગુડાઈ જવો ને, તમને ખબર છે માં બસમાં સડાવ્યા ને, હવે બેનને કે ફોન કરી દેજો, તું કરી દેજો તમે, નકર બેન કે તમારે આવજો વહેલા આગળ દી, એટલે કામવાળાને જેમ કામ કરવાનું રહે ને એ ચિંતા જ રાખે. મારે કાજુ ગઈ હતી ને પેલા તે માં હાલ પાટિયું કરીને આવી હતી બિસાડી, હાવ સાચી વાત છે, એ થઈ જ જાય ને પણ કામ ચિંતા રાખે તો હાલ પાટિયું થવાની જ છે બિસાડી. માં મન તો હાવ કીક થાય એમ કરાય, હવે છોકરીઓને હજી તો ઝીણકી છે ને ક્યાં ન્યા મોટી થઈ ગઈ પડપાદર. ઓલા ભનુ દાદા મળ્યા હતા, ભનુ દાદા હતા કે બેન તમારા શરીર જો થઈ ગયું કે તો પાછા મારે આવું કે ખબર કે હું તમને શ્રાવણ મહિનો રહી હતી એકટાણા કરતી, તી ભનુ દાદા ન હતી કે ભનુ દાદા એકટાણા તો કરતા પણ ફોરામાં મલક કરતા હતી હું તા. સાચી વાત છે, દુનિયાનું ખાય નહીં, હાવ કીવા થઈ ગયા નહીં, હારી ન થાળી લાગતી, હવે તા ઈવા થઈ ગયા, કોઈ વાંધો નહીં, તમારે કંઈ કહેવાય નહીં, જીમ કરે બરાબર ને. સારું, હવે તો એને દીકરીને વાતું સોલીએ તમારી, મારી વો આમ એમ કર્યા રાખીએ, જોજો ને તમને. કરવા દો ને, મારા પાપ ધોવાય કા, આપણી કોઈ વાતો કરે ને તો આપણા પાપ ધોવાય, હું તો એમ કહું નહીં ને પાપ સડે, ભલે સડવા દેવાય, આવાને તો સડી દે સડે ને પાપે સડે કા. સાચી વાત છે, મને તો હું હવે તમારે હાહુને વાત કરો ને. સારું હાલો, ત્યાં ગયા પણ આપણે રાંધીને ખાવું જોઈએ ને, આપણે કંઈ તૈયાર નહીં ચડે આઈનો પાછા વાડીએ ગેસ નહીં હતી, હમણાં વહેલા આવતા રહ્યા હતા, કંઈ બહુ કામ નહોતું ને, તે કહેતા હતા કે વહેલો આવીશ ને તો વહેલું કરી નાખશે. આટલા છે ને મને ખાવાનું મન થયું, પકોડા નામ લેતા હતા ને તે પકોડા કરી નાખવા, હમણાં કહું તે બ્રેડ લેતા હશે ગામમાંથી કા, તો હું પકોડા ખવાય, આવજો તમે. ના રે ના, હું કામ પકોડા ખાઉં, મને છે ને પીઠ બહુ થઈ જાય, આમે વરસાદ જેવું છે તે ખાવાની મજા આવે કા, વરસાદમાં તો પકોડા ભજીયા ને એવું ભાવે ને. સાચી વાત છે તમારી, હાલો પછી આવજો, બેહવામાં હાહું નથી આવજો, મારા ભાઈ ત્યાં જાય ને તો તમને કહેતી જાય એ હારું જઈ આવો ને તો આટો મરાઈ જાય, બરાબર ને. હા એટલે જ ને, હાલો આવજો. બિસાડા કેવા કઈ ગયા નહીં, હાવ મને એમ હતું કે હાલ હું જાઉં, હવે તો એના મમ્મી એને છે ને મારો સ્વીકાર કરી લેશે, કેમ કે હવે તો મને જોબ મળી ગઈ, જઈને તો પહેલેથી જ પસંદ કરું છું, પણ જઈને એમ ન થયું કે મને ને એવું પસંદ કરે છે, કાંઈ વાંધો નહીં, કેટલું મારે બે નહોતું ખબર નહીં, કોલેજમાં જઈને હવે એને કોને ભરવી લીધો ખબર નહીં, મને એવું થાય છે ને કાચે મને એવું રડવું આવે, એક વાર તો જોવાય ન મળ્યો, કેટલો 6 મહિના પાછી આમ વહી ગઈ, એમાં મને જરાય કાંઈ નહોતું થયું. મમ્મીએ બિચારાએ કેવી આમેથી વાત કરી કે તારી યારે જ અમારે સગાઈ કરવી હતી જઈને, પણ જઈને કોઈ છોકરી ગમી ગઈ એટલે હું એટલે જ ગઈ હતી જઈ એકવાર મને યાદ ન કરી કે એનો ફોન કર્યો, પહેલાં તો એને મને પ્રોમિસ કર્યું હતું કે હા ને હું તારી યારે હું કરીશ લગ્ન, આપણે બે ફ્રેન્ડ એવું બધી વાત તો કરી હતી,
પછી હું બહાર હતી એમ બધો કોન્ટેક વયો ગયો એમાં મને ભૂલી ગયો અને કોલેજમાં જઈને અને યારે પ્રેમ કરી લીધો. તોય હું કેટલી સહેમી કે ના હું નહીં કહું, એની મમ્મીને વાત નહીં કરું. તોય મેં એની મમ્મીને વાત ન કરી. એટલું મારામાં સહનશક્તિ છે. પણ જઈએ મને એકવાર યાદ ન કરી, એકવાર મને ફોન ન કર્યો કે મેં આવી રીતે કરી લીધી છે સગાઈ. કાંઈ વાંધો નહીં, જે થયું હોય કાંઈ વાંધો નહીં. કેમ રડી છે નેહુ? કાંઈ નહીં દીદી, એ તો છે ને ઓલું આંખમાં કંઈક કચરો પડી ગયો હતો ને એટલે મારા આંખમાંથી પાણી વયા જતા હતા. કાંઈ થયું નથી. ના હા તો વાંધો નહીં. કહો કેમ રડે છે એટલે તો હું તને પૂછવા આવી. હું કહું કંઈક અવાજ આવે હાલ, હું કહું કે છે ને હું જાઉં કહું કે આ કાં રડે છે. કાંઈ વાંધો નહીં. તો સારું છે ને જઈવી ડ્યુટી ઉપર? હા જઈવી ને. અને છે ને ઓલું શું કહેવાય ત્યાં બધું છે ને આજ કામકાજ ઓછું હતું તો પછી વહેલી ઘરે આવતી રહી. હું કીધું કે હાલ ને હવે છે ને ઘરે વહી જાઉં કહું કંઈ જ કામ છે જ નહીં તો બરાબર ને બેન, એટલે પછી આવતી રહી. અને હા બેન હું છે ને ઓલો જઈને ઓળખો છો ને તમે, એના ઘરે ગઈ હતી તો એ તો નહોતો પણ એના મમ્મી હતા અને એના મમ્મીને છે ને અમે વાત કરી અને બસ જો જઈનું કે નક્કી થઈ ગયું છે અને જઈની સગાઈ છે એમ વાત કરતા હતા. ઓહો ઓલા જઈનું નક્કી થઈ ગયું? તું મને વાત કરતી હતી. અરે તે કેમ પાછું એને તો તું તો ગઈ હતી તો એ નહોતો ત્યાં? ના એ ત્યાં નહોતો, એ તો વાંધો હતો અને એની સગાઈ કરી લીધી બેન. હું તમને સાચી વાત કરું એટલે મને રડવું આવે છે એટલે હું રડતી હતી દીદી. રડમાં બેન રડવાથી એમ ફાયદો થાય? મને કેટલા વાયદા કર્યા હતા, કેટલી પ્રોમિસ કરી હતી અને બેન મને ભૂલી ગયો. આવું ન ચાલે. તોય હું એના મમ્મીને કંઈ વાત ન કરી પણ હું એના મમ્મીને જ બધી વાત કહેવા ગઈ હતી. મેં જ જઈને કીધું હતું કે જઈ તમે તમારા મમ્મીને વાત ન કરતા, હું સીધી તમારા મમ્મીને વાત કરીશું કહું. એટલે જ હું ગઈ હતી તો એની મમ્મીએ મને આવી રીતે વાત કીધી અને જઈ તો મને આવ ભૂલી ગયો. બેન હું 6 મહિના ઓલી સાઈડ રહીને એમાં મારે બધું આમ થઈ ગયું. કાંઈ વાંધો નહીં બેન, કાંઈ વાંધો નહીં. ઓલું ન કર, જે હતું થવાનું હતું થઈ ગયું. હવે એ તને હા ભૂલી ગયો, કાંઈ વાંધો નહીં. તારા નસીબમાં બીજું હોય છે એવું તો કંઈ નથી કે આ જશે. હે બરાબર ને? હવે રડવાનું બંધ કરી દે. હું તું રડીશ ને ખબર પડશે ને મમ્મીને તો કે કાં બેન રડે છે. હા ના બેન આ તો તમને વાત કરું, તમે પ્લીઝ કોઈને વાત ન કરતા હો. અને જઈ ક્યારેય તમને સામે મળે તો ક્યારેય એને કાંઈ પૂછતાય નહીં પ્લીઝ. મને એકવાર પ્રોમિસ કરો, ન કરું હું તમારી બેન નહીં થાઉં. હા બાપા કોઈ દિવસ કોઈ નહીં કહું. બસ હવે તો શાંત થઈ જા બસ ને. પાક્કું ને? હા પાક્કું બસ.